દક્ષિણ ગુજરાતમાંથી પાવરગીરની 765 kV લાઈન પસાર થાય છે। એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઈન નાખવાની કામગીરી કરે છે, એને લઈને અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે। અને આ જે અમે રૂટ મેપની માંગણી કરી છે, ખરેખર જે ખેડૂતોની લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ, પરંતુ આ લોકો રૂટ મેપ આપતા નથી અને કલેક્ટરશ્રીને આ અમારે રજૂઆત કરવા આવ્યા હતા અમે। ખેડૂતો આ 765 જે કેવી લાઈન છે એ અત્યારની મહાકાય અને મોટી લાઈન છે। આ લાઈનથી લગભગ ખેડૂતોને એક જમીન પોતાની ચાલી જશે અને એના બદલામાં નજીવ વળતર આપે છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। જો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો જોઈએ, નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટમાં અમારે જનાર છે।